હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગાઈસ વાગ્યા છે 8. આપણે ચા નાસ્તો કરીને ચાલી જાય છીએ. આજ રાતે જોરદાર વરસાદ, વીજળી અને કાટકા પડતા હતા ગાઈસ. તો જઈએ ખેતરમાં, જોઈએ મકાઈ તો રાતે કમ્પ્લીટ ઢોકીને આવ્યા હતા, પણ આ તો મેને એમ પાણી ઉતર્યું હોય તો જોઈએ ગાઈસ. મકાઈ પલાર્યો હશે, નીચે પલાર્યો, સાર તો બગડી જ જવાની છે. કેમ કે અઠવાડિયાથી વરસાદ ચાલુ છે. એક બાજુ મકાઈ છે અને એક બાજુ સાર પડી રહી છે. પણ પહેલાં મકાઈ કઢેલી, પછી સારની બાદ સાર મળે. ચલો ગાઈ અમે જઈએ ખેતરમાં જઈએ. તો જો ગાઈ ચકીની બેહા છે કે શું? જો ગાઈ ચકી પણ જો ગાઈ મારા બનાવેલા છે, મારો છે. આ બાપડો કોઈ મહેનત કરીશું આમ માટે કોઈ બધવું પડે. પછી એક આર્યો મારો, એક આર્યો બધામાં શકલો હશે. ગમો દોણા છે, પેલા પોણી છે. તો મનીષ ગુડ મોર્નિંગ. એ તમે આબુ છે? એવું ગુડ મોર્નિંગ, જય માતાજી. ભય પડતી હતી ને? એ તમે આબુ છે? હા, જય માતાજી. પણ હેતમ આબુ છે? તો જો ગઈ વરસાદ પડે છે. જાગી ગુડ મોર્નિંગ. રાતે શું વરસાદ આવે? જોરદાર. ગઈ દોરો હેઠળ પાણી ભરેલું છે. જોયું આપણે તો ખાડો કઈ નાખે તો તે પાણી ભરાઈ જ જાય છે. જો અત્યારે તો એકદમ કોરું કાઢી નાખી છે સગા. તો વાદળો છે, રાતે વરસાદ જોરદાર પડી ગયો. તો ગઈ ચલો ગાઈ જઈએ ખેતરમાં જોઈએ કે કેવી હાલત કરી છે. ગાઈ જોવા વરસાદનું પાણી ભરી રહ્યું છે મેણિયામાં. સર રાતનું બધું પાણી મેણિયામાં ભરાઈ રહે. જો ગાઈ બધું પાણી મેણિયામાં જ ભરાઈ રહે. જો ગાઈ ખેતરમાં મમ્મીએ તો ચાલુ પણ કરી દીધું છે મકાઈના છોતરો કાઢવાનો. જો ગાઈ અડધું પલરે મમ્મી, આજ પલરે નહીં ને નવા રાત આખી રાત મકાઈ મેળ્યો છે. બસ જોરદાર કે પણ 2 વાગે આવ્યો. પણ અડધું બાકી થઈ જાય. તેથી ઘર મેરા વસક નહીં. જો ગઈ હા જો બધું પલી તો કારવું પડવા મળે. પણ શું કરીએ, મકાઈ એક બાદ કાઢે છે એટલે વાદ એમને પડી મળ્યો. આ તો સુકાઈ જાય એટલે ખાઈ જાય ટૂર. પેલું આ ખાઈ લઈએ, આ કરી લઈએ એટલે આ શાંતિ થઈ જાય. ગઈ છોતરો કાઢવાનો જાગી જઈને બેસી જશે મકાઈ ફોલો. જાગી એ ફોલો આ તો અવાજ લઈએ પાછો. વરસાદ ચાલુ મનીષભાઈ મકાઈ નાખીને. જો ગઈ મનીષભાઈ શું કરે છે? હા વચમાં બેસી જાય. તો ગયા પપ્પા મમ્મીને ફોલે છે અને અમારા ઘોડ જો મકાઈ ફોલે છે ને. હું આમ તો છે શું કરે તું? મકાઈ પણ એવી રીતના કે વચમાં ના ભરાવે. અધર હાલ દે પણ હાલ દે. કઈ જો પપ્પાને ફોલે છે વચમાં મનીષ મકાઈ નાખે છે. કોળી મગર આવે મકાઈ નાખેલો ફોલેલો નાખેલો હતો. તે મનીષ વચમાંથી મકાઈ કાઢી નાખે છે. મનીષભાઈ નાખો જલ્દી. મારા બાદ મકાઈ પટી ગયો. તારા મકાઈ જ નાખવાના. ટકલો કાઢે મોટો બધો પેલું દાય કંટાળી સર્યું લે અધર નેહલું એ ને. હું ઊભી થઈ જજે બેટા. કણ ઊભા થઈ જાઓ. ભોય ના જોય. નેહુ મને આમ જો. નેહુ તું આમ જો. તો ચલો ગાઈસ આપણે ફોલવાનું ચાલુ કરીએ. જો ગાઈસ એટલો ફોલે છે. આમ બતાવી ગયો નાસ્તો કરો. વઘારેલી ખીચડી ખાવા. આમાં નેહુ મનીષ બે તો બેસી જાય. નેહુ એ નેહુ શું કરે છે? વઘારેલી શીશરી ખાય. શીશરી નિવા કાનું કુકુ ચાલે.
નેહુ તમારું છે અમારું તમારું બી હવે તો ચલો ગાઈસ વંગારેલી ખીચડી બનાવી છે જાગી બી ખાઈ લઈએ નેહુ એ નેહુ આમ તો છે ડીજે વાગે નેહુ એ નેહુ નેહુ ડીજે વાગે જવું છે ચલો ગાઈસ વંગારેલી ખીચડી બનાવી છે તો જેવું ગાઈ જુઓ અવશ્યમાં ખાડો કઈ ના બધા ફોલી કાઢ્યા એટલો ફોલ્યો પેલી ટેકરી બાકી છે શીખો બનાવી ઠણસી જાય હે મને પાજે પોણી પોણી આ બાજે ફોલવાનું ચાલુ જો ગઈ અને આ બાજુ ફોલવાનું ચાલુ અને હું હોઈ જાય ગઈ આપણે મકા ફોલતા ફોલતા હેડ્યા 12 વાગ્યાથી હેડ્યા છે કે ખાવા પીવાનું કરવું પડે ઢોરોને કરવું પડે તો ગઈ 12 વાગે જાય 12 વાગ્યા સુધી મકા ફોલ્યા ઘર ફોલાઈ અમે હેડ્યા છીએ ઘરે જઈને જાતી રોજ બંધ કરશે ને આપણે ઢોરણ કરી પછી ઢોરણ કરીને પછી આવીએ પાછા ખેતરમાં વિડીયો પૂરું છે વિડીયો સારું લાગે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો ગાઈસ નેહુરા એ નેહુ મનીષભાઈ ઘરે ચલો ગાઈસ છીએ ઘરે સકર અડધી જગ્યાએ બાજરી જે એની છે પણ નવી જગ્યાએ આવી જાય બધાવા એમાં આપણે તો આવી જાય એકદમ ટોકાર આવી જાય તો ગાઈસ 12 વાગે આપણે આવ્યા હતા ઘેર આવીને જાગે રોટીને એવું બધું કરીને આપણે ધોવાનું બધું કરી નાખ્યું અને અમે હેડ્યા છીએ કેટલા વાગે જાગે 2 વાગ્યા છે તો ગાઈસ બરોબરનો તડકો છે ને હેડ્યા છીએ ખેતરમાં કારણ કે મકા ફોલ્યા વગર ચાલે એવું છે નહીં જો સગ વાતાવરણ તો વરસાદ જેવું જ છે કોરે મગર એટલે ચાલે એવું નહીં અને 2 વાગે ખેતરમાં જઈને કોરીને તગારો ભરીને મકા ફોલ સીધા છે એક બાર લગ્નની સિઝન ચાલુ છે ને એક બાર મકાઈની સિઝન ચાલુ છે અને લગ્ન અમે જવાનો તો જવાનું મેળ આવતો નહીં મકાઈ કરીને તો લગ્નમાં નહીં દે એટલો ગઈ ખેતરમાં જઈને પેલા મકાઈ ફોલે જેટલો ફોલો એટલો કાલ કઢાવવાનું વિચાર છે ગઈ સાચી વસ્તુ જઈ અમારે ફ્રી તપી જાય બાપી 2 વાગે હિતમ જાય એટલે ને ભાઈ કઈ જઈએ આટલો બગડે ચલો ગઈ ખેતરમાંથી થોડું કામ કરી લઈએ જો ગઈ આ મકાઈ સવારે સૂકવી દીધી ગાઈ સમકું પેલા વખત પેની કાઢી એટલે મકાઈ પણ સૂકવી દીધી કાં તો મને મળે કોથરામ તો ઓથાઈ જાય જો ગઈ કાળી તો પરવા મોડી છે જો ગઈ આ જોઈ દોણા કાળા પરવા મળે ને જઈ એટલે ગઈ બાયને કાઢી લીધી 2 અડી કોથરા હતી તે બહાર નાખેલું ઓથાઈ ના જાય કે ના તો બેની હતી તો ઓથાઈ જાય આપણે કણ બેસી જઈએ અને ફોલાઈએ આપણી ખુરશી આપણે લઈ જ દેવી પડે હું લાવી છું સાથે ચલો ગયો ખુરશી પપ્પા તો ઊંઘી જશે થાસી ના લાગશે તે ઊંઘી જશે ગાઈ ફૂલતા આટલા આવ્યા છીએ એટલી વસલી ટેકરી બાકી જાગે આવે છે ને તારે તો ગાઈ જો જોરદાર વાદળો કાઢ્યો છે આ બાદ તો અને આ બાદ તો અંધાર્યું છે ને હશે પેલો બહાર નાખી દેવો જાય હું બહાર નાખી દઉં કે તું નખાવ જો ગાઈ ચોકાન 3 જણો ફોલ્યું છે અને અમે ઓયથી લઈ જઈ નાખીએ છીએ અને ફોલેલો ઓયલા એનોમાં નાખીએ છીએ જો ગાઈ એટલી ટીકરી એટલી બાકી મેલી છે એ બહાર નાખી દે ને આ બધો મોય કહી નાખીએ એટલે કમ્પ્લીટ થઈ જાય ઉપરા બુ કરે હા તો ગાઈ વાતાવરણ બગાડી દીધું છે એકદમ વાતાવરણ પર હાથ જેવું કંઈ નાખી જોયું તે અમે તો મકાઈ ઢોકી દીધો પાછો હુકોણો જ નહીં હું કઢાવા હાલ તો પપ્પા મમ્મી હું જ્યાંથી બહાર પાકતી હતી ડોસ કાઢે બધો મકાઈ સુધી નાખી દે પોતા ભાઈ મૂકી દે કેમ જગલું હોય ફોડો હોય ફોટિયા નહીં નાખી દે એટલે એવું તું કરે બેટા
ઊંધું નાખો ઊંધું એ આવ્યું અને તું મેલું નહીં આવતું ભાઈ તાને ભાને તો કાંઈ કમ્પ્લેટ મકાઈ ઢોકી દીધો ને તો વાતાવરણ તો ગુગરા જેવું કહીને મેલ્યું છે અને આપણે હેડાઈ છે ગાઈને ઘેર ઘેર જઈએ ઘેર બે દોહે જાગી હવે તો ચાય પીવાના તારે 2 વાગે ખેતરમાં આવી ગયા હતા એટલે ચા બા પીવા રહ્યા હતા અને જાગીને હેડે બહાર લઈ જાગી ઉભો પછી દોડ જો ગઈ બહાર ઉભા એને છોટા તો થોડા ચાલુ થઈ ગયા કેમ ને વાસી વાત કે એ તો આવું જો ગઈ વાતાવરણ તો બગાડેલું જ છે તો કે વિડીયો સારું લાગે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માતાજી.